સૌથી પહેલા મિત્રો તમે આ વિડીયો જોઈ લો। જેવા તેવા સાથે ના પૂછશે પબ્લિક દેટ ઈશ કરો એન્ડ શેક આઈ એમ ઓલ માર્કેટ તો મિત્રો ડેમોમાં તમે અત્યારે જે ટેટસ જોયું મિત્રો એવા ટેટસ અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે। તો આજના વિડીયોની અંદર તમને એવા ટેટસ બનાવતા શીખવાડીશ બરાબર। જો તમારે એવા ટેટસ બનાવતા શીખવું હોય તો વિડીયો સ્કીપ કર્યા વગર પૂરું જોજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચલો મોબાઈલની સ્ક્રીન ઉપર। તો મિત્રો એ પ્રકારનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તો તમારે અલાઇટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે। તો અલાઇટ મોશન એપ્લિકેશનની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર અને ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો બરાબર। ડાઉનલોડ કર્યા બાદ તમે અલાઇટ મોશન એપ્લિકેશનને ઓપન કરશો એટલે આ રીતના તમને કંઈક એનો ઇન્ટરફેસ દેખાશે। સૌથી પહેલાં તમારે ઉપર આ ઓપ્શન ઉપર ક્લિક કરી અલર્ટ મોશન એપ્લિકેશનને સાઇન ઇન કરી લેવાનું છે અને પછી નીચે તમને પ્રોજેક્ટવાળો ઓપ્શન દેખે બરાબર, તેના પર ક્લિક કરવાનું છે। તેના પર ક્લિક કર્યા બાદ તમારે બીટમાર્ક પ્રોજેક્ટ અને ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટ આ બંને પ્રોજેક્ટને એડ કરી લેવાના રહેશે। બંને પ્રોજેક્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી રહેશે બરાબર। અને ઘણા બધા મિત્રોની કમેન્ટ આવે છે કે અમારે પ્રોજેક્ટ એડ થતો નથી, પ્રોજેક્ટ કઈ રીતના ડાઉનલોડ કરવાનો એ તમે શીખવાડો। તો એના પર મેં ઓલરેડી એક વિડીયો બનાવેલું છે અને એ વિડીયોની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે। તમે વિડીયો જોઈને મટીરિયલ ડાઉનલોડ કરતા શીખી શકો છો। તો તમારે કંઈ ચિંતા કરવાની જરૂર નથી, ડિસ્ક્રિપ્શનની અંદર જતા રહેજો અને વિડીયો જોઈ લેજો એટલે બધું તમને ડાઉનલોડ કરતા આવડી જશે। અને તમારે ડાઉનલોડ કરવામાં પ્રોબ્લેમ આવતો હોય તો એના પર પણ મેં એક વિડીયો બનાવેલો છે બીજો, એ તમે જઈને જોઈને ચેક કરી શકો છો એટલે તમારો એ પ્રોબ્લેમ પણ સોલ્વ થઈ જશે કે અલાઇટ મોશનમાં પ્રોજેક્ટ ના ખુલતા હોય તો બરાબર। તો વિડીયો જઈને જોઈ લેજો બરાબર। પછી તમારે શું કરવાનું છે, ડાઉનલોડ કરીને પ્રોજેક્ટને બીટમાર્ક પ્રોજેક્ટને સૌથી પહેલાં તમારે ઓપન કરવાનું। બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કર્યા બાદ તમે જોઈ શકો છો તમને કંઈક આ રીતના એનો ઇન્ટરફેસ તમને દેખાશે બરાબર। તો આ ટેક્સની અંદર તમારે ઇફેક્ટ નાખવાની છે અને ટેક્સની અંદર તમારે મિસિંગ ફોન્ટ બતાવશે, તમારે ફોન્ટને ડાઉનલોડ કરવાના છે। આ ઇમોજીના જે ફોન્ટ છે બરાબર, એ ફોન્ટને તમારે ડાઉનલોડ કરવાના છે અને ઇમોજી ઉપર ક્લિક કરી એડિટ ટેક્સમાં જઈ અહીંયાથી ઇમોજીનો જે મેં ફોન્ટ એમને ટેલિગ્રામ ગ્રુપની અંદર આપીશ એ ફોન્ટને તમારે ડાઉનલોડ કરીને અહીંયાથી સિલેક્ટ કરી લેવાનું છે એડ કરીને બરાબર। એટલે તમારે ફોન્ટ કંઈક આ રીતના થઈ જશે બરાબર। તો આ રીતના કરીને પછી યસ પર ક્લિક કરી દેવાનું છે। યસ પર ક્લિક કર્યા બાદ તમારે શું કરવાનું છે, અહીંયા જે ઇમોજી પતે પછી આ તમને લેયર દેખાય ત્યાં તમારે અહીંયા આવી જવાનું છે। અહીંયા આવ્યા બાદ પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે અને જે ફોટા પર તમારે વિડીયો બનાવવાનો એ ફોટો તમારે અહીંથી લઈ લેવાનો છે। તો આ રીતના ફોટો લઈ લેવાનો છે બરાબર। ફોટાની લંબાઈ પછી વિડીયોની લંબાઈ પ્રમાણે તમે લાંબી કરી ફોટાને ખેંચીને આ લેયરની નીચે લાવીને તમારે મૂકી દેવાનું છે બરાબર, આ બ્લેક લેયરની નીચે। એટલે આ રીતના તમને કંઈક સેટ થઈ જશે બરાબર। તમે જોઈ શકો છો આ રીતના સેટ થઈ જશે બરાબર। પછી તમારે શું કોણ છે, ટેક્સની અંદર ઇફેક્ટ નાખવાની છે અહીંયા આગળ અને અહીંયા પાછળ તમને જે લખેલા ઉપર ટેક્સ આવે એની અંદર પણ તમારે ઇફેક્ટ નાખવાની છે। એના માટે તમારે બેક આવવાનું છે। બેક આવ્યા બાદ પછી તમારે ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટને ઓપન કરવાનું છે બરાબર, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે। તો ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટને એડ ઓપન કરશો એટલે આ રીતના તમને બે ટેક્સ લેયર તમને જોવા મળશે બરાબર। તેમાં બંનેમાં અલગ અલગ ઇફેક્ટ હશે, આમ પણ અલગ હશે, આમાં પણ અલગ હશે। સૌથી પહેલાં તમારે પહેલા ટેક્સ ઉપર ક્લિક કરી ઇફેક્ટવાળા ઓપ્શનમાં જઈ નીચે ત્રણ ડોટ પર ક્લિક કરી કોપી ઇફેક્ટ કરી લેવાનું છે અને બેક આવી જવાનું છે। બેક આવ્યા બાદ તમારે ફરીથી બીટમાર્ક પ્રોજેક્ટને અહીંયા ઓપન કરવાનું છે બરાબર। બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરશો એટલે આગળની જે ટેક્સ હતી એના ઉપર ક્લિક કરી એના ઇફેક્ટમાં જઈ ત્રણ ટપકા પર ક્લિક કરી પેસ્ટ ઇફેક્ટ કરી દેવાનું છે એટલે આગળની ટેક્સની અંદર તમારે આ રીતના કંઈક ઇફેક્ટ લાગી જશે। તો આગળના જેટલા પણ અહીંયા ટેક્સ હતા મિત્રો એની અંદર તમારે આ ઇફેક્ટ અહીંયા પેસ્ટ કરી દેવાની રહેશે બરાબર। આ રીતે આગળની જેટલી પણ ટેક્સ આવી એમાં તમારે આ ઇફેક્ટ અહીંયા નાખી દેવાની છે એટલે આ રીતના તમારી ટેક્સ ઇફેક્ટ અહીંયા સેટ થઈ જશે બરાબર। તમે જોઈ શકો છો આ રીતે બરાબર। તો આ રીતના તમારે આની અંદર ઇફેક્ટ આ રીતના સેટ કરીને નાખી દેવાની છે એટલે આ રીતના સેટ થઈ જશે બરાબર। આ રીતના તો આમાં તો ઓટોમેટિક ઇફેક્ટ તમારી લાગેલી જ રહેશે, બાકી આમાં તમારે ઇફેક્ટ નાખવાની છે। પછી બેક આવીને ફરીથી ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટને ઓપન કરવાનું છે અને પાછળની જે ટેક્સ ઇફેક્ટ દેખાય તેના પર ક્લિક કરવાનું છે। એના ઇફેક્ટમાં જઈ ત્રણ ટકા પર ક્લિક કરી એ ઇફેક્ટને તમારે કોપી કરી લેવાની છે અને પછી બેક આવીને ફરીથી બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરવાનું છે અને પાછળનો જે આપણે ફોટો એડ કર્યો પછીના જે ટેક્સ ચાલુ થાય છે બરાબર એના ટેક્સ ઉપર ક્લિક કરી એના ઇફેક્ટમાં જઈ ત્રણ ટકા પર ક્લિક કરી એથી પેસ્ટ ઇફેક્ટ કરી દેવાનું છે એટલે એ ટેક્સમાં પણ તમારે આ રીતના જોરદાર ઇફેક્ટ તમારે લાગી જશે બરાબર। તો આમાં પણ તમારે આ રીતના ઇફેક્ટ અહીંયા પેસ્ટ કરી દેવાની રહેશે, એમાં તમારે આ રીતના ઇફેક્ટ નાખી દેવાની છે એટલે બધા વિડીયો તમારા આ રીતના બધા ટેક્સમાં રેડી થઈ જશે બરાબર। એટલે તમારો વિડીયો અહીંયા કમ્પ્લીટ બનીને રેડી થઈ જશે। તો આ રીતના તમારે ટેક્સમાં ઇફેક્ટ નાખી દો એટલે વિડીયો રેડી થઈ જાય। પછી વિડીયોને સેવ કરવા માટે તમારે શેર ઉપર ક્લિક કરવાનું છે, વિડીયો ઓપ્શન આવવાનું છે, તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપોર્ટ સપોર્ટ કરતી હોય એટલે તમારે અહીંયાથી સિલેક્ટ કરી લેવાની છે અને પછી નીચે તમે એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારું વિડીયો અહીંયા સેવ થવાનું શરૂ થઈ જશે બરાબર। તમે જોઈ શકો છો મિત્રો આપણું વિડીયો અહીંયા સેવ થવાનું શરૂ થઈ ગયું છે, કંઈ બી પ્રોબ્લેમ આવ્યો નથી, તમારે પણ નહીં આવે તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો અને મિત્રો કંઈ બી પ્રોબ્લેમ આવે તો પણ કમેન્ટ કરીને જણાવજો બરાબર। અને મિત્રો વિડીયો સારું લાગે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો મળીએ બીજા એડિટિંગ વિડીયોની અંદર, ત્યાં સુધી જય માતાજી।